ભારે વરસાદ બાદ સુરત બેહાલ, પાણી ભરાવા અને કચરાના ઢગલાઓ વચ્ચે સફાઈ અભિયાન શરૂ. સફાઈ માટે કોર્પોરેટરોની રાત્રિ કામગીરી ચર્ચામાં. સુરત શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. પાવર કટ, ડોર ટુ ડોર કચરા સંગ્રહ સેવા બંધ થવા સહિત રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળ્યા હતા. આ દરમિયાન લિંબાયત વોર્ડ નંબર 25ના કોર્પોરેટર સંજય પાટીલ અને જયેશ ચાદરેકરે રાત્રિના સમયે પોતાના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરીને રસ્તાઓ પરથી કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. નંબર 25 લિંબાયત. સંજયભાઈ, તમે નાઇટમાં સફાઈ અભિયાન પર નીકળેલો, શું કારણ? હવે તમને એમ કહેવું છું કે 2 દિવસથી આપણે લિંબાયત મીઠી કાઢી હોય, ભાટેના હોય, આ બધા વિસ્તારોમાં પાણી ભરાયેલું હતું, જેના થકી ડોર ટુ ડોર ગાર્બેજની ગાડી ખોટકાઈ ગઈ હતી. પાણી ભરાઈ જાય એટલે નહીં આવતી હતી કે બીજે કામમાં પડ્યા હશે, જેના કારણે અહીંયા લોકોમાં ડોર ટુ ડોર ગાડી ન આવવાના કારણે લોકોના ઘરોમાં જે કચરો થયો એ લોકો બધા રોડ પર નાખી દીધો. અહીંયા અમે સંગમ બેન્ડ પર છીએ એટલે સંગમ બેન્ડથી અમારે પોલીસ સ્ટેશન સુધી, સંગીતાબેનના ઓફિસે પોલીસ સ્ટેશન સુધી જવાનું છે અને સફાઈ અમે કરવા બેઠા છે. લગભગ 6 ટ્રેક્ટર જેટલું સ્લજ કચરો આવી જશે. પરંતુ એનું મૂળ કારણ એમ કહું છું, આજે સંગીતાબેને કંઈક અહીંયાથી વિસ્તારમાં રાઉન્ડ લીધો હશે, એમને કચરાના ઢગલા દેખાયા એટલે એમને મારા સાથી કોર્પોરેટર જયેશભાઈને મને કીધું કે ભાઈ તમારા વિસ્તારમાં આટલા બધા ઢગલા છે, તમે ધ્યાન નથી આપતા. તો અમને પણ ખરેખર લાગ્યું કે આવી રીતના હશે તો હોવું ના જોઈએ. આરોગ્ય માટે આપણે કોન્શિયસ હોવું જોઈએ. એટલા માટે અમે ખરેખર જોવા આવ્યા અને જોયું તો ખરેખર ઢગલા અહીંયા હતા. અને ઢગલાના કારણે મેં તમને પહેલાં કહી દીધું કે કારણ કે જે ડોર ટુ ડોરની ગાર્બેજની ગાડી બીજા કામમાં લાગ્યાના કારણે ખોટકાયેલી છે. લોકોના ઘરોમાં જે કચરો પડે છે, લોકો સ્વાભાવિક રોડ પર નાખ્યો છે અને એના માટે અમે સફાઈ કરવા માટે બેઠા છે. સંગીતાબેનના આદેશના કારણે અમે આ બધું કરી રહેલા છે. લગભગ સવારે 6 વાગ્યા સુધી બધું ક્લીન કરી નાખશું, એ અમે તમને બાંયધરી આપીએ છીએ. જી, આપનું નામ? હું એડવોકેટ જયેશ ચાંદેકર, વોર્ડ નંબર 25 લિંબાયતનો કોર્પોરેટર. જયેશભાઈ, વરસાદ પડ્યા પછી ગાડી આવતી નથી ડોર ટુ ડોરની, તો તમે શું કામગીરી કરવા તમારી ટીમ નીકળેલી છે? ટીમમાં એવું છે કે જે ડોર ટુ ડોર ગાડી આવતી નથી તો એના લીધે લોકોને બહુ તકલીફ થાય છે અને એનો રિએક્ટ એવું છે કે લોકો રસ્તા ઉપર કચરાઓ નાખે છે. તો મેં તો આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે આજે નહીં તો કાલે ડોર ટુ ડોર ગાડી આવશે, એનામાં તમે કચરા નાખો. રસ્તા પર આપણે કચરા નાખીશું તો આપણા બધાના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો અમે આજે રાત્રે હમણાં નીકળ્યા છે અને નીલગિરી સર્કલ સુધી ત્યાંથી સ્ટાર્ટ કર્યો અને આ બધો વિસ્તાર આગળ અમે જતા છે અને કેટલા વહેલા તકે અમે એ સાફ સફાઈ કરવાના છે. કેટલા દિવસ લાગશે હજુ આ ડોર ટુ ડોર ચાલુ હોવામાં? એ તો વહેલા તકે અમારી કોશિશ એ જ રહી છે કે વહેલા તકે આપણે શરૂઆત કરીશું. કાલે પરમ દિવસમાં શરૂઆત થશે તો એ સારો, કેમ કે જો આપણા વિસ્તારમાં પાણીનો આટલો મોટો સંકટ આવ્યો હતો તો એના લીધે જે ડોર ટુ ડોર આવનાર જે ગાડી છે એ અટવાઈ ગયેલી છે, એના લીધે આ તકલીફ થાય છે.